દેવગઢ બારિયા શહેરમાં સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાશે ત્યારે અગમચેતીના ભાગરૂપે સાંજે 6 કલાકે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાત્રે 8 થી 8:15 સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે ત્યારે દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા અને વ્યવસ્થા ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ એટલે કે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ હાથ ધરવામાં આવી જેને આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે તો ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેર ખાતે પણ આ મોક ડ્રીલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। કાલે 31 મે 2025 દિવસે દાહોદ જિલ્લામાં ઓપરેશન શિલ્ડ હેઠળ એક મોક ડ્રીલ કરવા માટે જઈ રહ્યા છે। એનું આયોજન દેવગઢ બારિયા ખાતે કરવામાં આવેલ છે। એમાં ગવર્મેન્ટના જુદા જુદા વિભાગો એની સાથે સાથે જ સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સ અને સામાન્ય જનતા પણ એમાં પાર્ટિસિપેટ કરશે। ત્યાં સાંજે 6 વાગ્યાથી અવેરનેસ બાબતેનું જુદા જુદા પ્રકારના સિમ્યુલેશન્સ તૈયાર કરવામાં આવેલ છે। એના આધારે મોક ડ્રીલ આયોજિત કરવામાં આવશે। એની પછી 8 વાગ્યાથી 8:15 સુધી એક બ્લેકઆઉટ પણ રાખવામાં આવેલ છે। તો હું દેવગઢ બારિયાની જનતાને વિનંતી કરું છું કે આ સમયગાળા દરમિયાન આપના ઘરની લાઇટો જો છે એ બંધ કરીને આ મોક ડ્રીલ યશસ્વી બનાવે। કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન આવે અને તો દેશની સેનાને મદદરૂપ થવા માટે સામાન્ય નાગરિકો દ્વારા શું શું કરી શકાય એ બાબતેનું અવેરનેસ થવા માટે આ પ્રકારની મોક ડ્રીલ આપણ કરવા માટે જઈ રહ્યા છે। અને યુદ્ધજન્ય પરિસ્થિતિ થાય કે ઊભી થાય કે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો એમાં નાગરિકોની જવાબદારીઓ શું હોય છે, જુદા જુદા ડિપાર્ટમેન્ટની જવાબદારીઓ શું હોય છે, કઈ પ્રકારે આપણને ઓપરેટ કરવું પડે, કઈ પ્રકારે એકબીજાને સાથ સહકાર આપવું પડે અને સામાન્ય માણસોની જિંદગી બચાવવાનું હોય કે જનતાની પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી હોય એને બચાવવા માટે શું શું પ્રયત્ન આપણને કરવું પડે એ માટે આપણને આ મોક ડ્રીલ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે। તો આ મોક ડ્રીલમાં બધા લોકો પાર્ટિસિપેટ કરે અને આ યશસ્વી બનાવે આ બાબતે હું બધાને વિનંતી કરું છું।